તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 5ની શરૂઆત કરેલી સજીવનો એ પાયાનો એકમ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. તો તેમાં આપણે આગળ સામાન્ય માહિતી મેળવેલી, ત્યાર પછી સજીવો શેના બનેલા હોય છે તે ચર્ચા કરેલી, તેના માટે પ્રવૃત્તિ પણ જોયેલી, પ્રયોગ જોયેલો, પછી આ સંરચનાઓ શું છે બરાબર તેના વિશે આપણે ચર્ચા કરી કે તે કોષો છે. તો હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે પ્રવૃત્તિ છે બીજી એક કે જેમાં આપણે ડુંગળીના પર્ણના આવરણ કે સ્તર કે જેના મૂળાગ્ર છે કે ડુંગળીના પટલ લઈ અને તેને આપણે પહેલી પ્રવૃત્તિ કઈ રીતે એ જ રીતે આપણે સ્લાઇડ બનાવવાની છે અને તેમાં એના કોષોને અવલોકવાના છે. તો આપણને ક્વેશ્ચન પૂછેલા છે કે શું બધા કોષોના કદ અને આકારમાં સમાન છે? બધા કોષોના કદ છે આકાર સમાન છે? તો નહીં, એ અલગ અલગ જે કોષો હશે તેના કદ કે એના આકારમાં એનો તફાવત જોવા મળે છે. બીજો ક્વેશ્ચન શું છે કે શું બધા કોષોની સંરચના સમાન છે? સંરચનામાં જે પાયાની રચના છે તે સમાન હોય પણ બહારની જે રચનાઓ હોય છે તેમાં તફાવત જોવા મળી શકે. વનસ્પતિ દેહના વિભિન્ન અંગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે અને આપણને શું સમાનતા જોવા મળે છે. આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરશું તેમ તેમ તમને આ ક્લિયર થશે કે કોષો છે તેની પાયાની રચના સરખી હોય છે. જેમ કે તેની અંગિકાઓ છે તે આપણા કોષોમાં જે અંગિકાઓ હોય એમ અમુક વનસ્પતિના કોષોમાં પણ અમુક અંગિકાઓ છે તે સમાન જ જોવા મળે છે કારણ કે તેની પાયાની રચના શું છે સરખી હોય છે. જો અહીંયા અમુક અલગ અલગ પ્રકારના કોષો છે તે આપેલા છે, જેમ કે છે સરળ સ્નાયુ કોષ કે જે આપણા સ્નાયુ બનાવે છે, તેના વિશે પણ આપણે અભ્યાસ કરશું આગળ. પછી રુધિર કોષો છે, તમને ખબર છે ઘણા બધા રુધિર કોષો હોય છે, જેમ કે રક્તકણ છે, શ્વેતકણ છે, બરાબર, પ્લેટલેટ્સ છે, તો તે બધા. પછી ચેતાકોષ છે જે આપણી આપણું ચેતાતંત્ર છે માહિતીની આપ-લે કરવા માટે કે વસ્તુને સેન્સ કરવા માટે, બરાબર, તો તેના માટેનો અલગ કોષો હોય છે. પછી અંડકોષ છે, બરાબર, પછી અસ્થિકોષ છે કે જે હાડકાઓને બનાવે છે, શુક્રકોષ છે અને મેદકોષ છે કે જે ચરબીનો સંગ્રહ કરે છે. જો ચરબીકોષ લખેલું છે. તો આવા ઘણા બધા પ્રકારના કોષો છે તે આપણા શરીરમાં આવેલા હોય છે. આ પ્રકાર છે કોષોના. આપણે આગળ એના વિશે પણ અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ તો તે અલગ અલગ કોષો વિશે કીધેલું છે કે જે કોષો છે તે આપણા શરીરમાં જે અલગ અલગ પ્રકારના કોષો છે તેમની વચ્ચે શ્રમ વિભાજન થયેલું હોય છે. હૃદયના કોષો છે તેનું અલગ કાર્ય છે, તેની રચના થોડીક અલગ હશે બીજા કોષો કરતાં. કિડનીના કોષો છે કે આંતરડાના કોષો છે, જઠરના છે, ફેફસાના કોષો છે, આપણા ચેતાતંત્રના કોષો છે, તો તેમની વચ્ચે અલગ અલગ શ્રમ વિભાજન થયેલું હોય કારણ કે બધાનું કાર્ય અલગ અલગ છે. હૃદય અંગ છે તેનું કાર્ય રુધિરને પંપ કરવાનું હોય, તો ફેફસાનું કાર્ય છે તે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન ઉમેરવાનું હોય. કિડની છે તો તેનું કાર્ય છે તે રુધિરમાંથી નકામો કચરો, ઉત્સર્ગ દ્રવ્ય છે તે અલગ કરવાનું હોય છે, બરાબર. જઠર છે કે આંતરડા છે તો તેનું કાર્ય ખોરાકને પચાવવાનું હોય છે, તેમાંથી પોષક તત્વો છે તેને શોષવાનું હોય છે. એટલે અંગો વાઇઝ તેનું કાર્ય છે તેમાં બદલાવ હોય અને એટલા માટે તે બધા અંગોના કોષો છે તેમાં નાનો મોટો તફાવત છે તે હંમેશા હોય છે. તો આપણને તે જ અહીં વસ્તુ કીધેલી છે કે જો કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે, કેટલાક કિસ્સાઓમાં કોષોનો આકાર વધતા ઓછા અંતે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે, બરાબર. પછી પ્રત્યેક સજીવ છે, પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે કેટલાક સજીવોની લાક્ષણિકતાઓ છે. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરી શકે છે? આ જે પાયાના કાર્યો છે તે કોઈ પણ જે જીવંત કોષ છે તે કઈ રીતે કરી શકે? કારણ કે તે કોષોની અંદર અલગ અલગ અંગિકાઓ હોય છે, તે અલગ અલગ કાર્ય સંભાળે છે. જેમ કે કોષની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટે અલગ અંગિકા હોય છે, તેની અંદર જે કચરો ઉત્પન્ન થાય છે તેનો નાશ કરવા માટે અલગ અંગિકા હોય છે, કોષોને લગતું જે પ્રોટીન હોય કે જે કોઈ પણ પોષક દ્રવ્યો હોય તો તેને બનાવવા માટેની અલગ અંગિકા હોય છે, શરીર માટે પણ બનાવવા માટે, બરાબર. તો કોષોની અંદર જ ઘણી બધી નાની નાની અંગિકાઓ હોય છે. જેમ શરીર છે એની અંદર અલગ અલગ અંગો આવેલા હોય, જેમ આપણે વાત કરી અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ અંગો હોય, બરાબર. મગજ છે, પછી જઠર, આંતરડા છે કે પછી હૃદય છે, ફેફસાઓ છે, કિડની છે, યકૃત છે, ઘણા બધા જે અલગ અલગ અંગો અલગ અલગ કાર્યો સંભાળવા માટે હોય. તો તે જ રીતે આપણા એક કોષની અંદર ઘણા બધા આવી રીતે
અંગોનો સમાવેશ, એકમોનો સમાવેશ થાય છે, જેને આપણે અંગો નહીં પણ શું અંગિકાઓ કહીએ છીએ, કે જે અલગ અલગ કાર્ય છે તે સંભાળે છે. અને આવા અબજો અબજો કોષોથી અંગ બને છે. અને આવા કેટલાય બધા અંગો ભેગા મળી અને એક સામૂહિક કાર્ય કરે ત્યારે એક શરીરની રચના થાય છે એમ કહી શકીએ આપણે. તો જો આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે, આનો અર્થ શું થાય કે માનવ શરીરના વિભિન્ન અંગો અલગ અલગ કાર્યો કરે છે. જો આપણે જે વાત કરી તે આવી વસ્તુ છે. પછી પ્રશ્નો આવેલા છે. પ્રશ્ન જોઈએ તો જો કોષ કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો રોબર્ટ હુકે શોધ કરેલી હતી. તેણે આપણે જોયું હતું આના આગલા લેક્ચરમાં કે ઝાડનું જે પદાર્થ હતો તેનું જે બૂચ શબ્દ યુઝ કરેલો છે, બરાબર. તો તે પદાર્થનો અવલોકન કરતા હતા પોતાનો સ્વયં નિર્મિત માઇક્રોસ્કોપ છે તેના વડે. તો ત્યારે તેને અલગ અલગ રચનાઓ એક સરખા પ્રકારની રચનાઓ ઘણી બધી જોવા મળી, જે મધમાખીના મધપૂડા જેવા એક ડિઝાઇનમાં હતી, બરાબર, પેટર્નમાં હતી. તો તેને કોષની શોધ આવી રીતે કરી. ત્યારે પછી તેને પેલો શબ્દ છે તેને સૌપ્રથમ યુઝ કરેલો સેલ, બરાબર, જેનો અર્થ નાનો ઓરડો એવું થાય છે. પછી બીજો પ્રશ્ન છે તો આ શા માટે કોષોને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? કોષ છે તે કોઈ પણ સજીવનો જેમ આપણે કીધું હતું કે બિલ્ડિંગનું ઉદાહરણ આપેલું હતું કે બિલ્ડિંગ છે તેનો જે પાયાનો એકમ શું કહેવાય? ઈંટ કહેવાય, બરાબર. કારણ કે કોઈ પણ બિલ્ડિંગ હોય ગમે તેવા આકારની હોય, નાની હોય, મોટી હોય, ગમે તે હોય, તો પણ એનો જે મેઇન એકમ છે ઘણી બધી ઈંટોની તે બનેલી હોય છે, એટલે એનો પાયાનો એકમ છે તે શું કહેવાય? ઈંટ કહેવાય. તેવી જ રીતે શરીર છે સજીવનું, તે અલગ અલગ સજીવો, અલગ અલગ જાતિના સજીવો છે, તે ગમે તે સજીવ હોય પછી, બરાબર. સજીવ નાનો હોય, મોટો હોય કે અલગ જાતિનો હોય કે કોઈ પણ જે કાર્ય કરી શકે હોય, બધા સજીવ છે તેનો પાયાનો એકમ છે તે કોષ કહીએ છીએ. શા માટે કહીએ છીએ? કારણ કે એના જે અંગો છે, આખી શરીરની રચના છે તે કોષ ઉપર આધારિત છે. કોષ છે તે જ તે શરીરની રચનાને બનાવે છે, બરાબર. ઘણા બધા કોષો ભેગા થઈ અને એક નિયત આયોજન સ્વરૂપે ગોઠવાય અને એક કાર્ય કરે ત્યારે છે શરીરની રચના થાય છે. એટલા માટે તેને એક બંધારણીય અથવા પાયાત્મક એકમ છે તે કહી શકાય, ક્રિયાત્મક એકમ છે તે કહી શકાય, કારણ કે સજીવનું શરીર તેના વગર શક્ય નથી. ત્યાર પછી આપણને નવો ટૉપિક છે તે છે કે કોષ શાનો બનેલો છે, બરાબર. કોષનું બંધારણીય આયોજન શું છે? એટલે કે આમાં હવે આપણે આ ટૉપિકમાં આપણે કોષની જે અંદરની રચનાઓ છે તેના વિશે અભ્યાસ કરવા લાગશું કે કોષ છે એની મેઇન રચના શું છે, તે શેનો બનેલો હોય છે, તેની અંદર અંગિકાઓ કઈ કઈ હોય છે. જેમ કે જો અહીંયા કોષરસ પટલ છે તે આવી ગયું, બરાબર, કોષરસ પટલ અથવા કોષીય પટલ. ત્યાર પછી આપણને આગળ બીજા પણ એની અંગિકાઓ વિશે આવશે. તો આપણે તેનો અભ્યાસ છે તે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.